સુરતમાં દશેરા પર્વએ શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। નવરાત્રિ પૂર્ણ થતા દશેરાના પાવન અવસર પર શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કર્યું હતું। સુરતના કતારગામ ખાતે આવેલ ભક્તિનગરની શ્યામવાડીમાં યોજાયેલ શસ્ત્રપૂજન કાર્યક્રમમાં ક્ષત્રિય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી। ક્ષત્રિય સંસ્કૃતિ અને પરંપરા ધરાવતા મંગલમય પર્વ એટલે દશેરાએ યોજાયેલ શસ્ત્રપૂજનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા। તો આ કાર્યક્રમમાં પૂજન વિધિ માટે પોતાના શસ્ત્રો લઈ સફેદ ડ્રેસ કોડમાં ક્ષત્રિયો આવ્યા હતા। છું ભાવેશ કાંડ, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત પ્રમુખ। દશેરાના પાવન પર્વની અંદર આજે કતારગામ શ્યામવાડી સ્થિત ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના યુવાનો દ્વારા અને ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનનું એક આયોજન કરવામાં આવેલું હતું। શસ્ત્રપૂજનનું આયોજન કરવાનો મુખ્ય હેતુ હતો કે યુવાનોની શક્તિ બહાર આવે, યુવાનો શસ્ત્ર શાસ્ત્ર અને સંસ્કૃતિ તરફ વળે, આપણી હિન્દુ સંસ્કૃતિને અપનાવે અને સમાજનું સંગઠન મજબૂત થાય અને સમાજના ભવિષ્યના કાર્યોની અંદર યુવાનો પણ સહભાગી બને। અધર્મ પર ધર્મની વિજય, અસત્ય પર સત્યની વિજય। આ દશેરાના પર્વની નિમિત્તે શ્યામવાડી ખાતે જે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું છે અને શસ્ત્રપૂજન બાદ જે લોકોએ જે અમારા સમાજના જે અગ્રણીઓ અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા સમયની અંદર યુવાનોની શક્તિને બહાર લાવવા માટે, યુવાનોને જાગૃત કરવા માટે અને યુવાનોની જે કાંઈ માંગ છે એ પૂરી કરવા માટે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન હંમેશા તત્પર રહેશે અને સમાજની અંદર જે કાંઈ દુર્વ્યવહારો છે, સમાજની અંદર જે કાંઈ જે વાત આવી રહી છે એને પણ અમે ત્યજવાનો આજથી સંકલ્પ લઈએ છીએ। નમસ્કાર, જય હિન્દ।